અને હવે નજર કરીએ સુપરફાસ્ટ ન્યૂઝ પર તો 8 ઓગસ્ટે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરવામાં આવશે। રાજ્યસભાની 3 બેઠકની ચૂંટણીમાં ધારાસભ્યો હવે નોટાનો ઉપયોગ કરી શકશે। એટલે કે રાજ્યસભાની ચૂંટણી લોકસભા કે વિધાનસભા કરતા જરા પણ ઉતરતી નથી। 8 તારીખે રાજ્યસભાની ચૂંટણી થવાની છે ત્યારે બંને પક્ષમાં ગરમાવો આવ્યો છે। ભાજપ અને કોંગ્રેસ બંને એડી ચૂંટણીનું જોર લગાવી રહી છે। કયો ઉમેદવાર આ સીટ પર બિરાજશે તે તો 8 ઓગસ્ટે જ્યારે ચૂંટણી થશે ત્યારબાદ ખ્યાલ આવશે। હાલ તો રાજ્યસભાની ચૂંટણીને લઈને નોટાનો ઉપયોગ પણ કરી શકાશે। કોઈ ઉમેદવાર પસંદગીત ન હોય તો નોટાનો ઉપયોગ પણ કરી શકાશે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શપથ લીધા પછી પહેલી વખત મીડિયા સાથે વાતચીત કરી। તેમણે કહ્યું કે આરજેડીના વિધાનોએ કારણે નથી થયું। આ રાજનીતિ વિશે વાત કરતા તેમણે કહ્યું કે 2019ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો સામનો કોઈ પક્ષ નહીં કરી શકે। પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર સ્પીચ આપવા માટે ટ્વીટ કરીને લોકોની પાસેથી સલાહ સૂચન માંગ્યા। લોકો ઓપન ફોરમમાં એનએમમાં પોતાના સલાહ સૂચનો આપી શકે। મોદી લાલ કિલ્લાની પ્રાચીરથી ચોથી વાર લોકોને સંબોધિત કરશે। એક સાથે 6 ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસ દ્વારા ભાજપ પર એવો આરોપ લગાવવામાં આવ્યો કે ભાજપે તમામ ધારાસભ્યોને ખરીદ્યા છે। આ આરોપ સાથે કોંગ્રેસના કેન્દ્રના મંત્રીઓ પણ ચૂંટણી પંચને મળવા ગયા, જે મામલે ચૂંટણી પંચે ગુજરાત સરકાર પાસે રિપોર્ટ માંગ્યો। રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંહ ચૂંટણી પંચને રિપોર્ટ મોકલશે। કેન્દ્ર સરકારમાં જલ્દી મોટો બદલાવ આવી શકે, જેને લઈને પીએમ મોદીએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે ચર્ચા કરી। આ બદલાવ 18 ઓગસ્ટની આસપાસ થઈ શકે। રક્ષા મંત્રાલય સહિત 4 મોટા મંત્રાલય પર ફેસલો થઈ શકે છે। પીએમ મોદી અને સુમિત્રા મહાજને સંસદ ભવનના પરિસરમાં સંસદીય શોધ ભવનનું ઉદ્ઘાટન કર્યું। ઉદ્ઘાટન પછી પીએમ મોદીએ ભવનનું નિરીક્ષણ પણ કર્યું। આ સમારંભમાં શહેરી આવાસ અને કાર્યમંત્રી નરેન્દ્ર તોમર અને સંસદીય કાર્યમંત્રી અનંત કુમાર પણ હાજર રહ્યા હતા। ભ્રષ્ટાચારને સહન ન કરી શકનાર મોદી સરકાર તેમના ભ્રષ્ટ મંત્રીઓ પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે અને તેની માટે જરૂરી ડોઝર બનાવવાના આદેશ આપી દેવામાં આવ્યા અને આ કામ પર ધ્યાન ન આપનાર મંત્રીઓ પર પણ તપાસના આદેશ આપી દેવાયા છે। 5 ઓગસ્ટ સુધી આ લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવશે। વર્તમાન સમયમાં દેશભરમાં બિહાર ચર્ચાનો વિષય છે। જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવ આ નિર્ણયથી ખુશ નથી। તેમણે કહ્યું કે હું બિહારમાં નિર્ણયથી સહેમત નથી। આ દુર્ભાગ્યપૂર્ણ છે। સોલોનો જનાદેશ આ માટે નહોતો। પટના હાઈકોર્ટે નીતિશ સરકાર વિરુદ્ધની યાચિકા ખારીજ કરી। લાલુ યાદવની પાર્ટી આરજેડીએ યાચિકા ફાઇલ કરી હતી, જેમાં બહુમત પરીક્ષણ સાથે જોડાયેલા મુદ્દે સુનાવણી થવાની હતી। હાઈકોર્ટે કહ્યું કે હવે બહુમત સાબિત થઈ ચૂક્યું છે, આથી હસ્તક્ષેપ ન કરી શકાય। અમિત શાહ યુપીના પ્રવાસે છે, ત્યારે સપા અને બસપામાંથી રાજીનામું આપનાર 3 નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે। યશવંતસિંહ, બુક્કલ નવાબ અને જયવીરસિંહ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં બીજેપીની સદસ્યતા મેળવી છે। બીજેપી અધ્યક્ષ અમિત શાહ હાલ યુપીના પ્રવાસે છે। તેમણે લખનૌમાં મીડિયા સાથે વાતચીત કરતા મોદી સરકારના 3 વર્ષ અને યોગી સરકારના 3 મહિના પૂરા થતા સરકારની ઉપલબ્ધિ ગણાવી હતી। કોંગ્રેસ પોતાની સત્તા બચાવવા માટે કર્ણાટકમાં પોતાના એમએલએ લઈ ગયા છે, ત્યારે તે અંગે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નિવેદન આપ્યું કે કોંગ્રેસના એમએલએને કેમ બંધ કરી દેવામાં આવ્યા। લોકો પોતાની મરજીથી ભાજપમાં આવી રહ્યા છે। બીજેપી અધ્યક્ષ અમિત શાહે રામ મંદિર મુદ્દે વાત કરતા કહ્યું કે આ બાબતનો અંત વાતચીત અથવા કાયદાકીય રીતે આવી શકે। આ વાત બીજેપીના ઘોષણાપત્રમાં પણ સામેલ છે। તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર અવશ્ય બનશે।
કોંગ્રેસ એમએલએ હોર્સ ટ્રેડિંગ મુદ્દે રાજ્યસભામાં હોબાળો થયો. કોંગ્રેસી સાંસદોએ મચાવ્યો હોબાળો અને આની સાથે સાથે કોંગ્રેસી સાંસદોએ સૂત્રોચ્ચાર પણ કર્યા. રાજ્યસભામાં હોબાળાના કારણે રાજ્યસભાની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ લોકસભામાં મોબ લિંચિંગનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે દેશમાં કોઈની હત્યા કર્યા પછી તેને માર મારવામાં આવે તે યોગ્ય નથી. વધુમાં તેમણે કહ્યું કે ઝારખંડ અને મધ્યપ્રદેશ મોબ લિંચિંગનું સેન્ટર બની ગયા છે. ચાઇનીઝ સેનાએ ફરી એક વખત ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી. આ વખતે ચીની સેનાએ ઉત્તરાખંડને નિશાને લીધું. ચમોલી જિલ્લાના બારાહોતીમાં 200 થી 300 ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી અને ભારતીય સીમામાં 2 કલાક જેટલો સમય પણ વિતાવ્યો. સૈયદ અલી શાહ ગિલાનીના નજીક એવા દેવેન્દ્રસિંહ બહેલના ઘરે અને ઓફિસે છાપામારી કરવામાં આવી હતી, જેમાં પ્રોટેસ્ટ કેલેન્ડર મળ્યું જેના પર ગિલાનીના હસ્તાક્ષર છે અને તે પાકિસ્તાન અને આઈએસઆઈ સાથે જોડાય છે. સૈયદ અલી શાહ ગિલાનીના બીજા પુત્ર નસીમ સાથે પણ પૂછતાછ કરવામાં આવશે. તેને બુધવાર સુધી હાજર થવાનું કહેવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં બેંક લૂંટવાની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. નકાબધારી આતંકવાદીઓ આ કામ પાર પાડી રહ્યા છે. બેંક લૂંટવાની એક ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં નકાબધારીઓ હથિયારની અણીએ બેંકની લૂંટ કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં એલઓસી પર ભારતીય ચોકીઓ પર પાકિસ્તાની સેનાએ મોડી રાત સુધી ગોળીબાર કર્યો. નૌશેરાની બાબા અખોરી પટ્ટીને નિયંત્રણ રેખા પર હલકા હથિયારો અને એમએમજી મશીન ગનનો ઉપયોગ કરતા સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી છે. આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક ન કર્યું હોય તો હવે 31 ઓગસ્ટ સુધી તે લિંક કરી લેવું પડશે. ત્યારબાદ જ આવકવેરાનું રિટર્ન પ્રોસેસ કરી શકાશે. સરકારે ટેક્સ ચોરી રોકવા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે આધારને પાન કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. વર્ષ 2016-17 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે આજે અંતિમ દિવસ હતો, જેની અવધિ સરકારે વધારીને તારીખ 5 ઓગસ્ટ કરી દીધી છે. ત્યારે હવે 5 ઓગસ્ટ સુધી ભરી શકાશે. સવારે રિટર્ન ભરવા માટે આઈટીની વેબસાઇટ હેંગ થતા તારીખ આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી 2 કરોડ લોકો ઓનલાઈન રિટર્ન ભરી ચૂક્યા છે. સ્ટેટ બેંકે ફરી એક વખત પ્રજાજનોને એક મોટો ઝટકો આપ્યો. બચત ખાતામાં 1 કરોડ રૂપિયાથી ઓછી રકમ પર 0.5% દર ઘટાડી કરીને 3.5% કરવામાં આવ્યો અને 1 કરોડથી વધારે રકમ પર 4% વ્યાજ કહેશે. આ કપાત સોમવારથી લાગુ પડશે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર એટલે એનસીએસે કહ્યું છે કે દિલ્હી સમેત દેશના 29 શહેર અને ગામો ગંભીર ભૂકંપીય ક્ષેત્રમાં આવે છે, જેમાંથી સૌથી વધુ જગ્યાઓ હિમાચલમાં છે. ગુજરાતમાં કચ્છનું રણ, ઉત્તર બિહારના કેટલાક ભાગો અને અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ ક્ષેત્ર 5માં આવે છે.